દોસ્તો જય માતાજી, કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ રહેવાનું. તો તમારા સાથે શેર કરું છું. હવે છે ને વરસાદ આવે છે, વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો છે અને બહુ એટલે હવા બી બહુ આવે છે, પવન આવે છે. તો પવનમાં મને રોજ સવાર સાંજે હું તુલસીના ક્યારા પાસે દીવો કરું છું અને મારા દરવાજાની બહાર હું દીવો કરું છું. તો આટલા ટાઈમથી હું સાદો દીવો કરતી હતી તો એનાથી ઓલવાઈ જાય છે. અને હવે મારે દીવા ચોમાસામાં કેમ કરવા, તો એના માટે હું જુઓ સરસ મજાનો દીવો લઈને આવી છું. આ તમે જોઈ શકો છો. હા, એના ઉપર આ ઓમ પણ છે. તો જુઓ, આ હું સરસ દીવો લાવી છું તુલસી માતાના પાસે દીવો કરવા માટે. એટલે આ તમે અંદરથી જોઈ શકો છો, નાનો એવો દીવો છે અને અહીંયા જાળીઓ છે. આ જુઓ, બહુ સરસ મજાનો દીવો લાવી છું. તો મેં કીધું આને હું તુલસી માતા પાસે રાખીશ. અને બીજો દીવો હું લઈને આવી છું, સેમ એવો જ દીવો લાવી છું. આ તમે જોઈ શકો છો, આ તુલસી માતા પાસે. અને આ લઈને આવી છું હું સેમ એવો જ દીવો લાવી છું બહાર, દરવાજાની બહાર રાખવા માટે. કારણ કે બહારથી પણ પવન આવે એટલે દીવો ઓલવાઈ જાય. વારા ઘડી આપણે દીવો દરવાજો ખોલીને જોવો પડે. એટલે હું આ બહાર દરવાજામાં બી દીવો લાવી છું અને આ મારા તુલસી માતાના પાસે લાવી છું. તો હું આવી રીતે બે દીવા લાવી છું. તો તમે જોઈ શકો છો, મારી પાસે ઘણા દીવા છે પણ આવા નથી ઢાંકણાવાળાને. જે છે એ મોટા છે, જેમ કે નવરાત્રિમાં, શ્રાવણ મહિનામાં આપણે દીવો કરવા માટે. તો તમને આ મારા બે દીવા કેવા લાગ્યા અને મારી આઈડિયા બી કેવી લાગી તમે મને જણાવશો. તો તમે બી અગર બહાર દીવો કરતા હોય તો આવા દીવા જરૂરથી કરજો, કે જેથી કરીને એ ઓલવાઈ નહીં જાય અને આપણો દીવા પ્રગટેલો રહે દરવાજામાં અને તુલસી ક્યારામાં. જય માતાજી મિત્રો.